તો હવે આગળ જોઈએ ખેડૂતોની પોકાર સાંભળે સરકાર. દક્ષિણ ગુજરાતના બાગાયતી ખેતીના ગઢ ગણાતા વલસાડ જિલ્લામાં ફરી એકવાર કુદરતે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. રાજ્યના બદલાયેલા વાતાવરણની સીધી અસર હવે વલસાડની વિશ્વવિખ્યાત કેરીઓ પર જોવા મળી. ગઈકાલે સાંજના સમયે અચાનક ફૂંકાયેલા તેજ પવન અને ક્યાંક વરસાદી ઝાપટાએ જાણે મિની વાવાઝોડા જેવો માહોલ સર્જ્યો હતો. આ તેજ પવનને કારણે આંબાવાડીઓમાં તૈયાર થઈ રહેલો એ કેરીનો પાક ડાળીઓ સાથે અથડાઈને મોટા પ્રમાણમાં ખરી પડ્યો છે, જેથી ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. તો ગઈકાલે જે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો, સવારમાં પણ એવું જ વાતાવરણ જોવા મળ્યું હતું, પણ સાંજનું જે વાતાવરણ એ બદલાયું હતું તેના કારણે વલસાડમાં કેરી પકવતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો વલસાડની કેરી પર વરસાદની આ કમોસમીનો આ માર અને જોરદાર પવન હતો, એના કારણે ડાળીઓ એકબીજા સાથે એ અથડાઈ અને ફળ નીચે ખરી પડ્યા હતા. વલસાડ જિલ્લાનો ખેડૂતોનો મુખ્ય પાક કેરી છે અને કેરીમાં આ વખતે અમને લાગતું હતું કે થોડું ઘણું સારું વળતર મળશે, પરંતુ જે વાદળછાયું વાતાવરણ અને ગરમીના લીધે જે મોર આટલો પૂરેપૂરો આવ્યો હતો એ પણ સુકાઈને ખરી પડ્યો અને એમાં જે કેરીની નાની કણ બેસતી હતી એ પણ ગઈ, એટલે મુખ્યત્વે પાક 30-25% રહી ગયો હતો. એમાં પણ ગઈકાલે જે વાવાઝોડું આવ્યું અને જે કેરી જરા મોટી થઈ હતી એ પણ એ વાવાઝોડાના લીધે ઘણી ખરી પડી અને હવે જે પાક રહ્યો છે 5-10% જેવો પાક રહ્યો એમ કહે તો ચાલે. એ પાકમાં પણ હવે છેલ્લે સુધી કેટલી ટકશે એનો કોઈ ભરોસો નથી. નુકસાન તો ઘણું વધારે છે, જે આપણને અંદાજ નહીં હતો એ રીતે ગઈકાલે અચાનક પવન આવી ગયો. એમાં હવે સમજો કે મારા 25 એકરની વાડીમાં 800 જેવા ઝાડ છે. એક તો આ વર્ષે એમબી કેરીઓના માટે સારું વર્ષ નહીં મળે, કેરી ઓછી હતી અને એમાંથી પવન આવ્યો એટલે કેરી ઘણી નાની નાની કેરીઓ પડી ગઈ. હવે મે મહિના સુધીમાં તો હજુ આ કદાચ 2 દિવસની હજુ વધારે આ પવનની આગાહી છે જ, અને તે પછી બી શું થાય કે નક્કી નહીં. એટલે 2 મહિના સુધીમાં આપણા હાથમાં કેટલી કેરી આવે એનું કંઈ કહેવાય નહીં. વલસાડ જિલ્લાના ખેડૂતોની હાલત ખરાબ જ થઈ ગઈ છે. લીંબુથી પણ મોટી મોટી કેરી જે બચાવેલી હતી અને દવા પણ એટલી બધી મોંઘી છાંટી હતી તે પણ હવે ખર્ચા કેવી રીતે કાઢવા એનો પણ બહુ મોટો પ્રોબ્લેમ ઉભો થવાનો છે. અને હજી 2 દિવસ જો વાવાઝોડું આવશે તો ઓર તકલીફ થશે. અમને મે મહિનામાં સાચું રિઝલ્ટ શું આપશે ઉપરવાળો અને થોડી ઘણી સરકાર મદદ કરશે તો જ ખેડૂતો જીવશે, નહીં તો પર્યાવરણને સાથે સાથે અમારા ખેડૂતો ભાંગી પડવાના.